વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને વેકેશનમાં બાળકોની ડિમાન્ડ ખૂબ જ વધી જતી હોય છે. ઘડીએ ઘડીએ એમ લોકોને ભૂખ લાગી જાય છે અને ભૂખ લાગી એટલે આ પેકેટ લઈ ગયો અને પેલું પેકેટ લઈ ગયો. એના કરતાં બેટર છે કે આપણે આવી રીતે ડબ્બો ભરીને બહારનો સિક્રેટ મસાલો બનાવીને આપણે ચેવડો બનાવીને તૈયાર રાખી દેવાનો. જ્યારે પણ બાળકો કંઈ પણ માંગે ને એટલે આ ચેવડો તમારે એને આપી દેવાનો. અને આ ચેવડો બનાવવો એકદમ ઇઝી છે. આરામથી મળી રહે એવી વસ્તુથી જ બનાવવાનો હોય છે. મેં અહીંયા એના માટે કોલ્હાપુરી મમરા લીધા છે અને મમરા આવી રીતે હાથેથી દબાવો ને એવા કડક હોવા જોઈએ. જો મમરા કડક ન હોય ને તો પછી તમારે એને ચાળીને તડકામાં રાખી દેવાના, જેથી તડકામાં સરસ મજાના એ શેકાઈ જાય. ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ. તો લાલ મરચું, ધાણા જીરું, હળદર અને ખાંડ ઉમેરી દેવાની છે મિક્સરના જારમાં. સાથે અહીંયા આમચૂર લેવાનું છે. મેં અહીંયા પોણી ચમચી આમચૂર લીધું છે. બહાર એ લોકો લીંબુના ફૂલ ઉપયોગમાં લેતા હોય છે, પણ આપણે લીંબુના ફૂલની જગ્યાએ આમચૂરનો ઉપયોગ કરીશું. સાથે સંચળ, મીઠું, હિંગ અને થોડો ગરમ મસાલો લઈ લેવાનો છે. અને આ બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેવાની. એકદમ મસ્ત પાવડર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો મસ્ત મજાનો બહાર જેવો પાવડર તૈયાર થઈ ગયો છે. અને આ મસાલાને તમે મમરા વઘારવામાં પણ લઈ શકો છો અને ચેવડો બનાવો તેમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આને સાઈડમાં મૂકી દઈએ. હવે પહેલાં આપણે સેવ બનાવી લઈશું. તો સેવ બનાવવા માટે અહીંયા પાણી લઈ લેવાનું છે અને થોડુંક આપણે તેલ લઈ લેવાનું છે. આ બધી ઇન્ગ્રીડિયન્ટનું માપ હું તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે તેલ અને પાણીને આપણે ફેટવાનું છે. 1 થી 2 મિનિટ ફેટી લેવાનું છે. અને જો આ રીતે ન ફેટવું હોય તો તમે મિક્સરના જારમાં એને ઉમેરીને ઘુમેડી પણ શકો છો. અને પછી ચણાનો લોટ ચાળીને આમાં ડાયરેક્ટ ઉમેરી દેવાનો છે. અને પછી એને હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનો છે. અહીંયા વધારે પડતો ચણાનો લોટ નથી લેવાનો, બસ આપણે થોડીક જ સેવ કરવાની છે. મેં થોડોક જ લીધો છે. અને લોટ બંધાઈ જાય એટલે પછી હવે થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટને એકદમ સ્મૂથ કરી દેવાનો છે. એકદમ કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મસળવાનું છે. આવી રીતે પાણી ઉમેરતા જઈને મસળતા જશો ને તો આવી રીતે એકદમ સ્મૂથ બેટર ના થઈ જાય ને એકદમ સોફ્ટ બેટર, લીસું બેટર ના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. પછી સંચો લઈ લેવાનો. જે પણ નંગની તમારે જાળી જોતી હોય એમાં તેલ લગાવી લેવાનું અને સંચામાં પણ તેલ લગાવી લેવાનું. અને પછી એમાં લોટ ઉમેરી દેવાનો. ચણાનો લોટ અહીંયા મેં ઝાઝી સેવ નથી બનાવવાની, એટલે કે થોડો જ કર્યો છે. અને સંચો બંધ કરી દેવાનો છે. અને પહેલાં આપણે તેલ મૂકીને સંચામાંથી સેવ બનાવી લેવાની છે. જ્યારે પણ ચેવડો બનાવો ત્યારે હંમેશા સેવ ગાંઠિયા પહેલાં બનાવી લેવાના, કેમ કે તેલ વધારે હોય ને તો સેવ ગાંઠિયા સરસ બને છે. તો આવી રીતે પેલું પડ થઈ જાય ને બબલ્સ એકદમ બંધ થઈ જાય ને એટલે એને ફેરવી લેવાની અને બીજી બાજુ શેકી લેવાની, તળી લેવાની. એમાં ઝીણા ઝીણા બબલ્સ થઈ જશે, એકદમ બબલ્સ બંધ થઈ જશે એટલે આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ. ચેક કર્યું હોય તો તમે હાથેથી આવી રીતે ભાંગશો ને તો આપણી સેવ બની ગઈ હશે. એકદમ સોફ્ટ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે નિતારીને કાઢી લેવાની અને પાછું બીજો બેચ પણ આપણે આવી રીતે તળી લેવાનો. તો સેવ પહેલાં તળી લેવાની, પછી આપણે મકાઈના પૌવા તળવાના છે. તો મેં અહીંયા મકાઈના પૌવા પણ તળી લીધા છે. અહીંયા મેં ચણાનો લોટ, મકાઈના પૌવા, મમરા બધી વસ્તુ 150-150 ગ્રામ જ લીધી છે. તો મકાઈના પૌવા પણ હંમેશા મીડિયમ ગેસ ઉપર મીડિયમ તેલ ગરમ હોય ત્યારે તળવાના. ઠંડા તેલમાં એ સરસ ફૂલતા નથી. સાથે સિંગદાણા લઈ લીધા છે, તે પણ 150 ગ્રામ એટલા જ લીધા છે. તમે આની જગ્યાએ કાજુ બદામ પણ ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. તો એને અલગથી તળી લેજો. પછી આપણે લાસ્ટમાં અહીંયા ચોખાના પૌવા તળવાના છે. ચોખાના પૌવા ખાસ ધ્યાન રાખજો, હંમેશા લાસ્ટમાં તળવાના છે. કેમ કે ચોખાના પૌવા હંમેશા વધારે પડતું તેલ પી જાય છે અને તેલ એકદમ કાળું બનાવી દે છે. તો તમે જોઈ શકો છો આવી રીતે મેં ચોખાના પૌવા એને એકદમ લાસ્ટમાં જ તળ્યા છે. અને જો તમારે ચોખાના પૌવા લાસ્ટમાં આ રીતે તળવાના હોય ને તો ઝારાની મદદથી આ રીતે તમે કોઈ પણ કાણાવાળી વસ્તુમાં ઉમેરીને તળી શકો છો. આ રીતે તમે કરો તો એને કાઢવામાં ઇઝી રહે છે. પછી જ્યારે પણ આ ચેવડો તમે બનાવતા હોય ને તો ગરમ ગરમ આવી રીતે તળતા જાઓ ને ત્યારે જ એમાં મસાલો થોડો થોડો નાખતા જજો. કેમ કે ગરમ ગરમમાં મસાલો સરસ મજાનો જલ્દી ચોંટી જાય છે અને ખરતો પણ નથી. તો આ રીતે ચેવડો બનાવીને તૈયાર કરી શકો છો. ઇવન તમે આમને આમ આ ચેવડો બનાવીને રાખી દીધો ને ડબ્બો ભરીને તો આ રીતે પણ તમે રાખી શકો છો. 15 થી 20 દિવસ આ ચેવડો બગડશે નહીં. તો આ રીતે બનાવીને સાઈડમાં રાખી દેવાય. અને મમરા તમે અલગ વઘારીને સાઈડમાં રાખી શકો છો. અને જ્યારે પણ તમારે મિક્સ કરવું હોય ત્યારે તમે મિક્સ કરી શકો છો. તો હવે મમરા વઘારવાના છે તો થોડુંક જ મેં તેલ બાકી રાખ્યું છે. તો પહેલાં આપણે એમાં લીમડો તળી લઈશું, કેમ કે ચેવડામાં લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો લીમડો આવી રીતે તળી લીધો છે અને એ આપણે પહેલાં ચેવડામાં મિક્સ કરી દઈશું.
અને હવે આપણે જે મમરા આપણે રાખ્યા હતા તે બધા ઉમેરી દઈશું આમાં, અને એમાં સાથે મીઠું અને ઉપરથી આપણે જે મસાલો વધ્યો છે તે ઉમેરી દઈશું અને આને મિક્સ કરી દઈશું. તમને જો ખાંડ થોડીક ઉમેરવી હોય તો દળેલી ખાંડ અત્યારે ઉમેરી દેજો, તે પણ સારી લાગશે. તો આપણા મમરા મિક્સ થઈ ગયા છે. હવે બધું ચવાણું હું અત્યારે મિક્સ કરીને તૈયાર કરું છું, કેમ કે હું મમરાનો ચેવડો બનાવવાની હતી તો બધી વસ્તુ હું એટલે મિક્સ કરી લઉં છું. તમારે બંને અલગ અલગ રાખવું હોય તો અલગ અલગ રાખી શકો છો. તો તૈયાર છે આપણો મસ્ત મજાનો મમરાનો ચેવડો. તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેતા રહેજો, અને આવી બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે ને તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ મસ્ત મજાનો મમરાનો ચેવડો, અને હા, વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી.